હાલો ગિરીશકુમાર, આપણે શેર બજારનું શીખવું છે, કેમ થાય? શેર બજારનું કરવું છે તમારે? મારી તો એક જ સલાહ છે કે શેર બજારનું ન કરાય. શેર બજારનું તમને ખબર છે શું થાય પરિણામ? જો હું તમને એક ઉદાહરણ આપું. એક બોલો. ગામ હતું. હા હા. એક ગામમાં એક વેપારી આવ્યા. વેપારીએ કીધું હા કે આપણે ભાઈ વાંદરા ખરીદવાના છે. જંગલ વિસ્તાર હતો એટલે એને ખબર હતી કાંઈ વાંદરા મળી જાય. હા. એટલે પહેલાં એણે એમ કીધું કે ભાઈ વાંદરા ખરીદવા છે તો ગામને કીધું ભાઈ એક વાંદરાના 100 રૂપિયા હું આપીશ. એટલે બધા વાંદરા, આખું ગામ મળ્યું વાંદરા ગોતવા. હા આખા જંગલમાંથી વાંદરા ગોત્યા. હા. તે પછી બધા વેપારીને આપી દીધા. હા, એક વાજરાના 100 આ રૂપિયા. એક વાંદરાના 100 રૂપિયા. એમ બરાબર. કરતાં કરતાં બધાય પછી આમ કરતાં કરતાં માણસને થોડોક રસ ઓછો થયો. એટલે વેપારીને એમ થયું કે આનું હવે કાંઈક કરવું જોઈએ. એટલે વેપારી એક વાંદરાના 200 કર્યા. તો વળી ગામ દોડ્યું જંગલમાં. એટલે ડબલ ભાવ થઈ ગયો ને? હા, ડબલ ભાવ થઈ ગયો. માણસને લાલચ જાગી કે હોના 200 થયા, હાલો એ કે. હા હા. તો 200 ના એમ કરતાં કરતાં કે હવે પાછા થોડાક આમાં મીઠા થવા માણસ, હવે કોઈ લેવા ન જતું. ગામમાં વાંદરા થઈ રહ્યા, આખું જંગલ પૂરું થઈ ગયું. પછી વેપારીને આઈડિયો આવ્યો કે હવે આપણે તો બધે ભેગું તો કરી લીધું, હવે આનું શું કરીશું? હા. તો વેપારીએ એમ કીધું કે હવે એક વાંદરાના 500 રૂપિયા. ગામને તો ઓર જ મજા આવી કે એક વાંદરાના 500. હા. ઓ શેર બજાર માર્કેટ ઉપડ્યું. પછી આ તો પછી મીઠા પાસે જંગલમાં ભાગ હોય કે વાંદરા તો વધવા દીધા નહોતા આપણે, આખા ગામે ક્યાંય લીધા હતા. પછી કે તો વેપારીએ એમ કીધું કે ભાઈ હું હવે જાઉં છું શહેરમાં અને આ મારો નેતાજી છે, તમે એને વાંદરા આપી દેજો, એ તમારી પાસેથી લઈ લે. હા પછી તો ઓલો વેપારી તો વયો ગયો તો હા. સિટીમાં. પછી એના મહેતાજી એમ કીધું વાહેલા બાવણેથી કે ભાઈ તમને તો 500 મળવાના છે, હું તમને 400માં આપું, તમે શેઠ આવે એટલે એને 500માં આપી દેજો. હા. આવી બધાએ કરીને બધા 400 લઈ લીધા. અને પછી તો ઓલો વેપારી તો વયો જ ગયો તો. આ ભાઈ વયો ગયો. પછી એ કે શેઠ આવે ને આપી દેજો. આ ભાઈ વયો ગયો. આવું છે શેર બજારમાં કિશોરભાઈ. એવું છે એમ ને? તો હવે શેર બજારનું કરાય નહીં, બરાબર? તમે જો ધ્યાન રાખજો, કરવાના હોય ને તો બંધ રાખજો. કારણ કે પહેલાં આપણને 50 રૂપિયામાંથી 100 રૂપિયા કરી દે, 100માંથી 200 કરી દે, 200માંથી આપણા 500 ને બદલે 1000 લઈને વ્યૂ જાય છે, બરાબર છે? એટલે આવું તમે ક્યારેય કરતા નહીં. આ લાલચનો ધંધો છે, આમાં બહુ ભેળવાઈ જાય છે. લોકો, હજારો લોકો ભેળવાય છે. મારા પણ 2-5 લાખ રોયા ગયા છે, તો હું કોઈને કહેતો નથી. બધાને આવું જ હોય, કોઈ કહે નહીં. આ અમારી સલાહ નથી, પણ એક અમને જે અનુભવ થયો એ તમને કહેવી છે. તમને જો સારું લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને.